આ રોડ આપણા મોરબીનો આઇકોનિક રોડ છે એવું શું કામ કહું એની માટે પૂરો વિડીયો જોવો. રામ રામ સીતારામ બધાને સવારમાં કમ્પ્લીટ થઈ ગયા અને આજે હે દશેરા તો બધાને હેપી દશેરા. પછી મંદિરે આવી ગયા અને કરી લીધા દર્શન અને આપણો બર્થડે જેટલાય વિશ કર્યો એને દિલથી આભાર. આવો સપોર્ટ કરતા રહીજો. પછી નીકળી ગયા મોરબી બાજુ. મસ્ત નજારો છે. થોડીક વારમાં પહોંચી ગયા મોરબી ને આ બાઈને ચા પાઈ દીધી. એમ તો દરરોજ પાવું જ છું. ખાડામાં મોરબી આવી ગયું પણ આ રોડે નીકળો એટલે પગ ન ધોયા હોય તો ધોવાઈ જાય. ખબર તમને? આઇકોનિક રોડ છે મોરબીનો. વિકાસ બહુ થયો ને મોરબીમાં. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. પછી ભાઈની ઘરે પહોંચી ગયા ને બા હુતા હે. પછી ફઈની મકાન બદલાવાના તો સામાન ફેરવવા આવી ગયા. હા હવે રેડી આવે. પનિયાભાઈ આવી ગયા પણ બધું મોઢામાં જ નાખવું હોય. પછી આ બધા કેક લાવ્યા હતા આપણે ખબર નહોતી. પછી કેક આયરા બાજીને મોરે મોરો દઈ દીધો. કાપી જ નાખી. પછી ફોટા પાડી નાખ્યા ને ચોકલેટ આપી દીધી તોય હજી ના પાડે નથી આપી. પછી બેન ભેગા આવી ગયા બેનની ઘરે. ત્યાં વરસાદે મોરો મોરો દઈ દીધો. પછી સાંજે નીકળી ગયા આમરણ ઘરે જવા માટે. ઘરે પહોંચીને આવી ગયા ચોકમાં. કેમ કે રાવણ દહન કરવાનું છે એટલે હું નથી જવાનું. એ તમે ઉપાધિ કરો. પબ્લિક એમ તો સારું ભેગું થઈ ગયું. અહીંયા કાકા ને સાવન ને સાગરો રોહિતભાઈ ને રાવણના નાના ભાઈ પણ આવી ગયા એટલે અરવિંદભાઈ હો. પછી રાવણ દહન થયું. મોટા ભાઈનો છેલ્લો વિડીયો ઉતારી લઈએ. પછી આવી ગયા વાડીમાં. કેમ કે આખું ગામ આજ ધોવાણા બંધ જમે. પછી બધા મિત્ર ગોઠવાઈ ગયા કાઉન્ટરે. તો કીધું હવે આપણે જમવા બેસી જાય. તો મળીએ પાછા એક નવા વ્લોગમાં.